સ્વરાજ્ય ચૂંટણીના હાલ જે માહોલ વચ્ચે સૂત્રો તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે। સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે, આવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો સાથે તેઓ ભાજપમાં જોડાય તો રાજકારણમાં ખૂબ મોટો ગરમાવો આવી શકે છે। અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડાએ ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ખૂબ મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક વીમો, વીજ લાઇન નુકસાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર તેમજ કરદા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા જે ભાજપમાં જોડાશે તેવી સૂત્રોથી માહિતી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, આખરે રાજુ કરપડા ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ ગઈ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના વતની રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકેનો મુખ્ય ચહેરો હતો, આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ તે કયા પક્ષ સાથે જોડાશે તેને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી। રાજુભાઈ કરપડા દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ખેડૂત સંકલ્પ યાત્રા તેમજ ખેડૂત સભા યોજ્યા બાદ ખેડૂતોના મત જાણ્યા બાદ અંતે આજે ગાંધીનગર કમલમ ખાતે બપોરના 12 કલાકે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા તે સહિતના નેતાઓની હાજરીમાં કેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે। હાલ જે છે રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અને રાજુભાઈ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં ભરશે તો ચોક્કસથી આમ આદમી પાર્ટી સહિત તમામ જે અન્ય પક્ષ છે ભાજપ સિવાયના તેમને ચોક્કસથી મોટી જે છે એ ખોટ સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે, કારણ કે ખેડૂત નેતા તરીકે એક આગવી ઓળખ તેઓ ધરાવી રહ્યા છે। જી અક્ષય, આભાર માહિતી આપવા બદલ। નોંધ્ય છે કે હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે રાજુભાઈ કરપડા જો હાલ ગાંધીનગર જવા માટે કમલમ ખાતે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાય તો ઘણા સમીકરણો બદલાઈ શકે છે। નોંધ્ય છે કે થોડા સમય પહેલા જેમણે આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો હતો અને તે બાદ તેઓ કઈ પાર્ટીમાં જાય છે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને આખરે હવે સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખની સાથે તેઓ તેમની આગેવાનીમાં ભાજપમાં જોડાય તેવી વાત છે। મારી સાથે ફરી સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જો રાજુ કરપડા ભાજપમાં જોડાય છે, જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, કેવા સમીકરણો બદલાશે આ ચૂંટણીમાં? જી, ચોક્કસથી જો સમીકરણો બદલાવાની વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડાની જે ખેડૂત નેતા તરીકેની છાપ છે તે સુરેન્દ્રનગર જિલ્લા નહીં સમગ્ર રાજ્યમાં એક ખેડૂત નેતા તરીકેની તેમની છાપ છે। આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યા બાદ તેમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે તે પોતાની કદાચ અલગથી દાવેદારો અને ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉભા રાખશે, પરંતુ અંતે જે ઘીના ઠામમાં ઘી ઢોળાય તે રીતે રાજુભાઈ કરપડાએ અંતે ભાજપમાં ભળવાનો નિર્ણય કર્યો છે। તેને લઈને ખાસ કરીને આમ આદમી પાર્ટીને તો સૌથી મોટું નુકસાન છે। સુરેન્દ્રનગર જિલ્લાની જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાત કરવામાં આવે તો ચોટીલા, મૂળી અને થાન આ 3 તાલુકાઓ એવા છે જ્યાં રાજુભાઈ કરપડા પોતે અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને ભાજપ પછી બીજા નંબરે રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન જાય તેવી શક્યતા છે અને સૌથી મોટો જે ફાયદો છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને થશે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં ચોક્કસથી ભાજપ છે એ વન સાઇડ જીતી જાય તેવા હાલ સમીકરણો દેખાઈ રહ્યા છે। જી બિલકુલ। અને અક્ષય, કરદા આંદોલન બાદ જે પ્રકારનો માહોલ સર્જાયો હતો, ખેડૂતો જે સરકારથી નારાજ દેખાઈ રહ્યા હતા, રાજુ કરપડા જો ભાજપમાં જોડાય છે તો ખેડૂતોનો જે માહોલ છે, ખેડૂતો પણ શું તેમની સાથે ભાજપને સમર્થન આપે તેવા પ્રકારનો માહોલ છે ખરા? જી, ખેડૂતોનો મત જાણવા માટે રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂત રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં તેમણે ખેડૂતોનો મત લેવાના જે પ્રયત્નો કર્યા હતા, ખેડૂતોનો મત જાણવાનો જે પ્રયાસ કર્યો હતો, તેમાં ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક એવું જણાવવામાં આવ્યું હતું કે રાજુભાઈ કરપડા જે નિર્ણય લેશે તેમાં અમે સૌ ખેડૂતો સાથે છીએ। જે ખેડૂતો દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ
કોઈ પણ જાતના ખર્ચ વગર ખેડૂતોએ સ્વ ખર્ચે કર્યું હતું. ત્યારબાદ જે ખેડૂત સંકલ્પ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તુલસી શ્યામથી લઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને છેલ્લે સાયલા ખાતે સમાપન થયું હતું. આ તમામ જે ખેડૂતોને લઈને જે સભાઓ અને રેલીઓ જે યોજાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ એક સુરે એવો મત વ્યક્ત કર્યો હતો કે રાજુભાઈ કરપડા જે વ્યક્તિગત નિર્ણય લેશે તેમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક તેમની સાથે રહેશે. તેને લઈને જ રાજુભાઈ કરપડા દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ છે અને તેમને પણ ચોક્કસથી ખેડૂતોનું સમર્થન મળશે એવું હાલ લાગી રહ્યું છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ છે ત્યારે ટૂંક સમયમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મોડી રાત સુધી ચાલી રહેલી ચૂંટણી સમિતિની બેઠક નોંધી છે કે આજે છેલ્લો દિવસ આ બેઠકનો ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે તબક્કાવાર તેજ કરવામાં આવી છે. સવારથી રાત્રે 1 વાગ્યા સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક ચાલી. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ઉમેદવાર સંદર્ભે મંથન થયું. અંદાજે 15 જિલ્લાની બેઠકોની ચર્ચા થઈ. ચૂંટણી સમિતિમાં બેઠકમાં પહેલા નગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો પર મંથન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. હવે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અંગે પણ મંથન થશે. આજે નગરપાલિકાના અને તાલુકા પંચાયત બેઠકોના નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 3 પેનલમાં ઉમેદવાર નબળો હોય તો સેન્સ આવેલા નામો અંગે પણ મંથન થઈ રહ્યું છે. નોંધ્યું છે કે કેટલીક જિલ્લા પંચાયત બેઠકમાં 3 નામની પેનલ કરતા સેન્સમાં આવેલા નામો પર સહમતિ સધાઈ છે. વર્તમાન 1-2 ટર્મના દાવેદાર નિર્વિવાદમાં હોય તો તેને સમર્થન પણ આપવામાં આવ્યું છે. 11મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે. આ ઉપરાંત 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યના જંગનું પરિણામ આવવાનું છે. ત્યારે હાલ તમામ કવાયતો તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ હલચલ તેજ છે. તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, આજે ભાજપ આખરે પોતાના મુરતિયાઓ જાહેર કરી શકે છે તેવી શક્યતાઓ? જી બિલકુલ, છેલ્લા 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યું છે. મહત્વનું સતત એ છે કે જે પ્રકારે અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું મંથન ચાલી રહ્યું છે. તે અંતર્ગત મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50% જેટલા જે વર્તમાન જે દાવેદારો જે છે કે વર્તમાન જે સદસ્યો જે છે તેમને રિપીટ કરવામાં આવે તે પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે અને તે અંતર્ગતની સંમતિ સધાઈ છે. પરંતુ વાત સામે આવી રહી છે કે 1 કે 2 ટર્મ હોય અને નિર્વિવાદિત ચહેરા હોય તો તેને પણ સમાવેશ કરવામાં આવશે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. મહત્વનું સતત એ છે કે ભાજપના ઉમેદવારોનું જે મંથન કરવામાં આવ્યું છે તેમાં જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની વાત જે છે તે ચૂંટણી સમિતિમાં સધાઈ છે. મહત્વનું સતત એ છે કે જે પ્રકારે 3 પેનલો તૈયાર કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ યોજાઈ હતી. સંકલન સમિતિમાં 3 લોકોના નામની પેનલ આવી હતી. પરંતુ જે 3 નામની પેનલ આવી તેમાં જીતી શકે તેવો ઉમેદવાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયામાં આવેલા નામો અંતર્ગતનું પણ મંથન કર્યું હતું અને તેમાંથી પણ સંમતિ સધાઈ અને તેવા ચહેરાઓને આવ્યા હોય. બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેજો. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અન્ય પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર અંગે સૌથી મોટા સમાચાર. ઉમેદવારો અંગે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી. વર્તમાન 50% બેઠકો પર રિપીટ થવાની શક્યતા. નિર્વિવાદમાં હોય તેને પણ સમર્થન મળી શકે છે. આજે નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે. આજે તાલુકા પંચાયત બેઠકના નામો પણ જાહેર થઈ શકે છે. તો ખૂબ જ મહત્વના સમાચાર, એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે. નિર્વિવાદિત નામોને સમર્થન મળી શકે છે. 50% એવી બેઠકો છે કે જ્યાં નામો રિપીટ પણ થઈ શકે. મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, જે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે નિર્વિવાદિત નામોને સમર્થન મળી રહ્યું છે, શું માહિતી? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી 3 દિવસથી મંથન કરી રહ્યું છે અને હવે આજે તમામ યાદી જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે પ્રકારે ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે જેમાં 15 જેટલા જિલ્લાઓના નામો અંતર્ગતનું મંથન થઈ ચૂક્યું છે અને તેમાંથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50%
જેટલા જે વર્તમાન દાવેદારો છે તેમને રિપીટ કરવામાં આવે તો નવાઈ નહીં. ને આ પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે. સાથે તે નિર્વિવાદિત ચહેરાઓ હોય, એક ટર્મ હોય અથવા તો 2 ટર્મ હોય અને તેમનો નિર્વિવાદિત ચહેરો હોય અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી વાકેફ હોય તેવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે. સાથે તે યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે જે 1 કે 2 ટર્મમાં હોય, યુવા હોય અને તેમને પ્રાધાન્ય મળે તો નવાઈ નહીં. પરંતુ આજે ગમે તે ક્ષણે ચૂંટણીની યાદી જે છે એટલે કે ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે. કારણ કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી મંથનની પ્રક્રિયા ચાલી રહી છે. સામે વાત કરવામાં આવે તો આજે 9 તારીખ થઈ ચૂકી છે. 11 તારીખ ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. હવે જે ઉમેદવારો જાહેર થાય તો તેમની પાસે 2 દિવસનો સમય રહ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી આજે ગમે તે ક્ષણે જે પ્રકારે મંથન થયું છે, 15 જેટલા જિલ્લાઓનું મંથન થયું છે ચૂંટણી સમિતિની બેઠકમાં, અને તેમાં આ પ્રકારની યાદી જાહેર થાય તો નવાઈ નહીં. એટલે કે આજે ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામો અંતર્ગતનું મોહર મારી શકે છે અને જાહેરાત કરી શકે છે. જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા કડક સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તે અંતર્ગત ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. તો ચૂંટણી અંગે ન્યૂઝ 18 પર પડેપડની અપડેટ. આપના ગામથી લઈને શહેર સુધીની દરેક હલચલ, સૌથી સચોટ વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિપોર્ટ, વોર્ડથી લઈને પંચાયત સુધીની પડેપડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર. કોણ બનશે તમારા વિસ્તારના શિખર? સૌથી મોટું નેટવર્ક, સૌથી સચોટ કવરેજ, વિશ્વાસપાત્ર વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતી પર.